અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે વિવિધ સંતોના જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં બેળગાંવના શ્રી કાણે મહારાજ એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. તો તેમના જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે, અનેક પ્રકારની એમની કસોટી પણ થઈ છે વ્યવહારમાં અને પરમાર્થમાં, પણ એ દરેક કસોટીમાં તેઓ ઉત્તીર્ણ થયા છે. હવે એમને પણ અનુગ્રહ આપવાનો અધિકાર પ્રાપ્ત થયો તે આપણે શ્રવણ કરીશું. સગુણ સાક્ષાત્કાર થયા પછી ગુરુ મહારાજશ્રીએ અનુગ્રહ આપવાની પણ કાણે મહારાજને પરવાનગી આપી છે. આના પૂર્વે કોઈને પણ અનુગ્રહ આપવો હોય તો તેઓ ગુરુ મહારાજને પ્રાર્થના કરતા અને ગુરુ મહારાજ જો હા કહે તો જ તેઓ અનુગ્રહ આપતા હતા. ધીમે ધીમે અનુગ્રહ લેવા વાળાઓની સંખ્યા વધવા લાગી અને મંત્રો કયો આપવો તો તે ગુરુ આજ્ઞા થકી એ નક્કી થતો હતો. તો ઘણી વખત સાધક આ જન્મમાં પોતાની ઈચ્છાથી કોઈ પણ મંત્રનો જપ કરે, પરંતુ ગત જન્મમાં તેણે કોઈ બીજા દેવતાના મંત્રની વધારે ઉપાસના કરી હોય તો એ મંત્ર જો આ જન્મમાં પણ એ ચાલુ રાખે તો તેને ઝડપથી સફળતા મળતી હોય છે. તો બ્રહ્મનિષ્ઠ ગુરુ આ બધું જ જાણતા હોવાથી તેઓ જે તે સાધકને જે તે મંત્રો એમણે વધારે ગત જન્મમાં કર્યો હોય તે મંત્ર તેમને આપતા હોય છે. આ દરેક પ્રક્રિયામાં પણ બ્રહ્મ ચૈતન્ય એટલે કે શ્રી ગોંદવલેકર મહારાજ સાચા ગુરુ છે અને કાણે કાકા તો ફક્ત એક મધ્યસ્થી અથવા માધ્યમ તરીકે છે એમ તેઓ દરેક સાધકને પણ જણાવતા હતા. પ્રથમ તેઓ કેસરથી તે મંત્રો લખીને સદગુરુની પૂજા થયા પછી તે કેસરનું પાણી ભક્તોને પીવા માટે આપતા અને આગળ જતા આ પ્રથાને પણ એમણે ઓછી કરી છે અને ફક્ત કાનમાં મુખોદ્ગત એ મંત્રો સાધકને કહેવામાં આવતો હતો અને ભક્તો માટે નામ મંડપની નું પણ તેમણે આયોજન કર્યું હતું અને ગુરુ દરબાર તો એ ઇમારત પણ એમણે ઊભી કરી છે. તો કાણે કાકા તો જોકે ભાડાના ઘરમાં જ અનેક વર્ષો સુધી રહ્યા હતા અને તેઓ એમ કહેતા હતા કે આ આપણું જે શરીર છે તે પણ એક ભાડાનું જ ઘર છે. તો જ્યાં સુધી આપણું આયુષ્ય હોય ત્યાં સુધી આ શરીરમાં જીવાત્મા એ ભાડું આપીને રહે છે. તો મારે હવે ભાડાના ઘરમાં શા માટે શરમ રાખવી જોઈએ અને જે ઘરમાં ગુરુ માઉલીએ મને સગુણ દર્શન આપ્યું તો તે જગ્યા અથવા સ્થળ મારે માટે તો સર્વશ્રેષ્ઠ પ્રકારનું હું માનું છું. એના પછી ગુરુ આજ્ઞા થકી પારાયણ. તો ઈસવીસન 1944માં 10 ગ્રંથોનું પારાયણ શરૂ કર્યું છે. એ વાત આપણે આગળ આવી જ ગઈ છે. તો 4 વેદ, 6 શાસ્ત્રો અને 18 પુરાણ. તો આ પ્રમાણે ઉત્સવમાં પારાયણો થયા છે. યજુર્વેદના પારાયણ સમયે વામન ભટ્ટજીને પ્રત્યક્ષ દર્શન પણ થયા છે. પુરાણના પારાયણ સમયે કાણે કાકાને ગુરુ મહારાજની છાંયડો તેમના પાછળ તેઓ ઉભા હોય એમ ભીંત ઉપર દેખાયો છે. ઈસવીસન 1949માં પદ્મ પુરાણના પારાયણના સમયે તેમને પાદુકાજીના રૂપમાં પ્રત્યક્ષ ગુરુ મહારાજનું આગમન થયું તેમ એમણે જાણ્યું છે. તે જ વર્ષે શ્રીમદ ભાગવતના
દશમ સ્કંદનો સ્વાહાકાર તેમને કર્યો હતો અને પુરોહિત હતા કાશીના શ્રી કેળકર શાસ્ત્રી. તો તે જ સમયે સદગુરુના ફોટોને તેમણે ચાંદીની પણ ફ્રેમ બનાવવામાં આવી હતી. ઈસવીસન 1951માં ઋગ્વેદ સંહિતા સ્વાહાકાર અને ઈસવીસન 1953માં સહસ્ત્રચંડી હવન, ઈસવીસન 1954માં ગાયત્રી હવન 2,40,000 એ ગાયત્રી મંત્રથી હવન કરવામાં આવ્યો હતો અને ઈસવીસન 1955માં ગણેશ યાગનું આયોજન થયું. ઈસવીસન 1956માં વાલ્મીકી રામાયણનો સ્વાહાકાર કરવામાં આવ્યો અને 1957માં અખંડ સત્યનારાયણ પૂજા અને એ લગભગ 125 જોડા પૂજામાં બેઠા હતા અને ઈસવીસન 1958માં શ્રી સૂક્તનું હવન, 1959માં અયુત રુદ્રાવર્તન, અયુત એટલે 10,000, તો એ 10,000 આવર્તનો રુદ્રીના કરવામાં આવ્યા. 1960માં 225 ગુરુચરિત્ર ગ્રંથના પારાયણોનું આયોજન થયું અને ઈસવીસન 1961માં જ્ઞાનેશ્વરી, જે સંત જ્ઞાનેશ્વરે લખી છે, એ ગ્રંથના 108 પારાયણોનું આયોજન થયું. 1962માં સમર્થ રામદાસકૃત જે દાસબોધ ગ્રંથ છે, તો એ દાસબોધ ગ્રંથના 108 પારાયણો થયા છે. ઈસવીસન 1963માં એકનાથી ભાગવતના 108 પારાયણોનું આયોજન થયું છે અને 1964માં તુકારામ મહારાજે લખેલી જે તુકારામ ગાથા છે, તો એના 108 પારાયણોનું આયોજન થયું છે અને આ બધું જ કાર્યક્રમ સદગુરુ કૃપાથી નિર્વિઘ્ને પણ પાર પડ્યો છે. તો આપણા અવધૂત પરિવારમાં પણ ઠેક ઠેકાણે શ્રી ગુરુલીલામૃત ગ્રંથના પારાયણ થાય છે, અવધૂતી આનંદ ભજનોના પારાયણો થાય છે અને એમની જે પત્રમ મંજુષા છે એ ગ્રંથના પારાયણ થાય છે. અમર આદેશ એના પણ પારાયણ થાય છે. સંગીત ગીતા છે તો એના પણ પારાયણ થાય છે. પત્ર ગીતા છે એના પણ પારાયણ અને એનો ચર્ચા સત્ર ગોઠવાય છે. તો આ જ રીતથી કાણે મહારાજે આટલા બધા ગ્રંથોના સામૂહિક પારાયણો એનું આયોજન કર્યું હતું. તેમને તો જે ઉપનિષદ તત્વ છે એનું જ્ઞાન થયું હતું, છતાં પણ આ પ્રારંભિક સાધકો માટે તો આ પારાયણો આવશ્યક હોવાથી તેમણે આ સામૂહિક પારાયણનું આયોજન કર્યું હતું. પ્રત્યેક પારાયણનો પ્રારંભ માગસર સુદ એકમના દિવસે સવારે 5:30 થી 6 ની વચ્ચે કરવામાં આવતો હતો અને ગ્રંથ વિસ્તાર જોઈને 11:30 કે 12:30 સુધી તેનું પઠન ચાલતું હતું અને તે ગ્રંથના સમભાગ કરીને 9 દિવસમાં તે પારાયણ પૂર્ણ કરવામાં આવતું હતું. જેટલા પારાયણો કરવાના હોય તો તેટલા ભક્તો તેઓ પઠન માટે બેસતા હતા અને રાત્રે તેનો અર્થ કહેવામાં આવતો હતો. સંસ્કૃત શ્લોક ફક્ત પારાયણના જે પ્રમુખ હોય તેવા પંડિત કે શાસ્ત્રી એ પઠન કરતા હતા અને પારાયણનાથીની જેટલી સંખ્યા હોય તો તેટલી સંખ્યામાં પોથીઓ વેચાતી લેવામાં આવતી અને પારાયણ કરનાર ભક્તને તે ભેટ પ્રસાદ તરીકે આપવામાં આવતી હતી. બીજા ભક્તોને પણ ગ્રંથ ભેટ તેઓ આપતા હતા. બધા જ પારાયણાર્થીની જમવા ખાવાની, રહેવાની, ચા પાણી, સ્નાન માટે ગરમ પાણી ઇત્યાદિ વ્યવસ્થા સર્વાંગ સંપૂર્ણ રીતે જોવામાં આવતી હતી અને તે સિવાય પારાયણાર્થીનો સત્કાર કરીને તેમને વસ્ત્ર, પાત્ર, દક્ષિણા, ગ્રંથ અને જે ગ્રંથને મૂકવાનું સ્ટેન્ડ હોય છે તે અગ્નિ, તો એ બધું પણ ભેટ આપવામાં આવતું. તો આવા બધા પારાયણના આયોજન થકી
વિવિધ ભક્તો પણ તેમના જીવનમાં પારાયણનો વારંવાર આશ્રય લે અને પોતાના ઘેર અથવા બીજા કોઈ તીર્થક્ષેત્રમાં પણ આવા ગ્રંથોનું પારાયણ કરે એ આ સામૂહિક પારાયણનો હેતુ રહેતો હતો. કલિયુગમાં એકમાત્ર સાર એ ઈશ્વરનું નામ છે. તો ઈસવીસન 1965 થી શરૂ કરીને ગુરુ આજ્ઞા થકી કાણે કાકાએ અખંડ ભજન એ ઉત્સવનું પ્રમુખ માધ્યમ ઠરાવ્યું હતું. તો પહેલા વર્ષે તેમણે વારકરી પદ્ધતિનું ભજન વીણા લઈને ભજન કરવાનું અને જય જય દત્તરાજ મહારાજ, જય જય ગુરુરાજ મહારાજ, તો આ મંત્રનું અખંડ ભજન તેઓએ તેનું આયોજન કર્યું હતું. સવારથી શરૂ કરીને બધો જ કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે તે પાર પડતો હતો અને યોગ્ય સમયે તે પૂર્ણ પણ થતો હતો. લગભગ 12:30 વાગે ભગવાનને થાળ ધરવામાં આવતો, આરતી થતી અને બપોરે કીર્તન સેવા રાખવામાં આવતી. તો જુદા જુદા કીર્તનકારો વિવિધ સિદ્ધાંતોને લઈને તેઓ કીર્તન સેવા આપતા હતા અને રાત્રે 8 વાગે યથાસાંગ આરતી અને ગાયન સેવા રાખવામાં આવતી હતી. તો રાત્રે પ્રવચનનો પણ કાર્યક્રમ રહેતો હતો. સર્વ ભક્તોને પોતાના ક્રમ પ્રમાણે ભજન સેવા કરવા માટે પણ તક મળતી હતી. સવારે ઉઠ્યા પછી દરેકને ચા કોફી અને 9 વાગે ફરી ચા કોફી આપવામાં આવતી અને કંઈક અલ્પાહાર જેવું પણ આપવામાં આવતું. 12:30 પછી ભોજન થતું અને બપોરે ફરી 4:30 વાગે ચા કોફી, આ રીતથી કાર્યક્રમ રહેતો હતો. સેવાભાવથી બીજા અનેક ભક્તો પણ આમાં જોડાતા હતા અને બધું જ કામ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. તો માગસર સુદ એકમથી જ લગભગ વદ દશમી સુધી, માગસર વદ દસમ સુધી, એટલે કે બ્રહ્મચૈતન્ય મહારાજની પુણ્યતિથિ સુધી આ ઉત્સવ ચાલતો હતો. અને આના સિવાય ગુરુ પૂર્ણિમા, દાસ નવમી અને કાણે કાકાનો જે જન્મદિવસ હતો પોષ વદ પાસમ, તો તેના ઉત્સવ પણ પાછળથી થવા લાગ્યા છે. તો આ પ્રમાણે પ્રત્યક્ષ ગુરુના દરબારમાં જ આ રીતથી દિવ્ય આધ્યાત્મિક ઉત્સવો બેગાંવમાં થવા લાગ્યા છે. આના પછી શ્રી ગુરુ પાદુકાની પ્રાપ્તિ. કાણે કાકાને સદગુરુની પાદુકાની પ્રાપ્તિ કેવી રીતે થઈ તે હકીકત આપણે શ્રવણ કરીએ. પુરાણનું પઠન ચાલુ હતું અને એક દિવસે નિત્ય પ્રમાણે કાણે કાકા પારાયણ એકાગ્રતાથી શ્રવણ કરી રહ્યા હતા. એ જ સમયે અચાનક ભીંત ઉપર તેમણે કોઈનો છાંયડો જોયો છે અને એ છાંયડો જોવાથી તેમની એકાગ્રતા ભંગ પામી છે અને તેમણે તરત જ પાછા વળીને જોઈ છે. તો લંગોટી પહેરેલા ગુરુ મહારાજ ત્યાં ઉભા હતા એમ તેમણે જોયું છે. તો ગુરુ માવલી તો તરત અદ્રશ્ય થઈ, પરંતુ આનંદ તેમને એ હતો કે ગુરુ મહારાજના દર્શન થયા. સાથે સાથે તેમને એક પ્રકારનો ખેદ પણ હતો. કારણ તેનું એ કે એકાગ્ર ચિત્તથી જે પારાયણ શ્રવણ કરતા હતા તો તેમાં આ ભંગ પામ્યો છે. તો પૂજ્ય શ્રી રંગોગીત મહારાજ પણ જ્યારે શ્રી દત્ત પુરાણના 108 પારાયણ કરતા હતા તો તેઓ એકાગ્રતાથી અને અનુસંધાન પૂર્વક તેઓ એના પારાયણ કરતા હતા. અને સહેજ પણ જો ધ્યાન ભંગ થાય કે કંઈક અવાજ આવ્યો અને એટલે આપણે
જે પારાયણની વિચાર શૃંખલા ચાલતી હોય છે એમાં ક્યાંક બહારથી વિચાર આવી ગયો તો ફરીથી એ અધ્યાય પ્રારંભથી તેઓ વાંચતા હતા. તો આ રીતની એકાગ્રતા આ પારાયણમાં દરેક લોકોએ પણ રાખવી જોઈએ. કાણે કાકાનું મનમાં એમ હતું કે તેમને ગુરુ આજ્ઞા તો પારાયણ શ્રવણ કરવાની હતી અને ભલે ગુરુ મહારાજ એમની પાછળ આવ્યા છતાં પણ એમણે એકાગ્રતા ભંગ કરીને ગુરુ મહારાજ સામે શા માટે જોયું? આથી તેમણે જે પસંદ કરતા પંડિત હતા એમને કહ્યું કે જે શરૂઆતથી તમે ફરી પાછું આ ભાગ વાંચો અને એ રીતથી શાસ્ત્રી બુવાએ પણ એ ભાગ પુનઃ લોકોને શ્રવણ કરાવે છે અને આ રીતથી એકાગ્રતા પારાયણ કરતા પાસે હોવી જોઈએ. પદ્મ પુરાણના પઠન સમયે હું આવીશ એમ સદગુરુએ કાણે કાકાને કહ્યું હતું. આથી કાણે કાકા રાહ જોતા હતા. એક દિવસ કાણે કાકા પોતાના પૌત્રને લઈને બહાર ફરવા જતા હતા તો સાતમ ભટજી કપિલેશ્વરમાં તેમણે બૂમ પાડી છે અને પૂછ્યું છે કે એક ભાર છે તે તમે ઉપાડશો કે? તો કાણે કાકાએ કહ્યું છે કે જો ભાર લેવા જેવો હશે તો હું જરૂર એને સ્વીકારીશ. તો સાતમ ભટજી એ બ્રહ્મ ચૈતન્ય એટલે કે શ્રી ગોંદવલેકર મહારાજના શિષ્ય પરિવારમાંથી હતા અને તેમને સદગુરુની પાદુકા પ્રાપ્ત થઈ હતી. તો સાતમ ભટજીનો અંત સમય નજીક આવ્યો હોવાથી સદગુરુએ તેમને દ્રષ્ટાંત આપ્યો કે કાણેને આ તમે પાદુકા મહા વદ પાંચમના દિવસે આપી આવજે. તો આ દ્રષ્ટાંત સાતમ ભટજીને થયો અને એ એમને દ્રષ્ટાંત કાણે કાકાને પણ કહ્યો છે. ત્યારે કાણે કાકાએ જવાબમાં કહ્યું કે આ ભાર હું જરૂર સહર સ્વીકારીશ પણ મને ગુરુ આજ્ઞા થવી જોઈએ તો જ હું એ સ્વીકારીશ. તો આગળ જતા કાણે કાકાને પણ બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજનો દ્રષ્ટાંત થયો અને તેથી તેમણે પછી એ પાદુકા સ્વીકારી છે. તો આ રીતથી પાદુકાના સ્વરૂપમાં શ્રી ગુરુનું પ્રત્યક્ષ વાસ્તવ્ય કાણે કાકા પાસે રહ્યું છે અને પદ્મ પુરાણના પઠન સમયે તે જ દિવસે આ ગુરુ મહારાજ પધાર્યા છે. તો આ રીતથી આપણે કાણે કાકાના જીવનમાં જે અનેક પ્રસંગો આવ્યા છે તો તેમાં ખાસ તો પારાયણો અને ગુરુ મહારાજની પાદુકા એમને જે પ્રાપ્ત થઈ તો એ આપણે શ્રવણ કર્યું છે. સંતોના જીવનમાં પણ સામાન્ય મનુષ્યની જેમ અનેક સુખ દુઃખના પ્રસંગો આવતા હોય છે પરંતુ તે સર્વ પ્રસંગોને આ સંત પુરુષો સાક્ષી ભાવ અથવા તટસ્થ ભાવથી સ્વીકારે છે અને એને સહન પણ કરે છે અને એના માટે પરમેશ્વર પ્રતિ અથવા ગુરુ પ્રત્યે તેઓ કોઈ પણ ફરિયાદ કરતા નથી. તો આ કાણે મહારાજના ધર્મપત્ની હતા જેમને બધા શિષ્યો કાકુ એ નામથી બોલાવતા હતા. તો તેઓ બીમાર પડ્યા અને એ બીમારીમાં જે અનુભવો કાણે કાકાએ સહન કર્યા છે એને આપણે શ્રવણ કરીશું. તો ઈસવીસન 1950માં તેમના ધર્મપત્ની પર એક બીમારી આવે એકમાંથી બીજી થાય અને એ રીતથી તેમના ધર્મપત્ની બીમારીમાંથી બચી ગયા છે. તો તે અંગે કાણે મહારાજે એક પત્રમાં જે ખુલાસો કર્યો છે તે આ પ્રમાણે છે કે ધર્મપત્નીની બીમારીમાં મને શ્રેષ્ઠ પ્રકારનું બોધ પ્રાપ્ત થયો છે. ધર્મપત્નીની સર્વ પ્રકારની સેવા હું કરતો હતો અને એમ કરતા
મૌન મારું બિલકુલ પણ ડગમગ્યું નથી. જુલાઈ મહિનાના તારીખ 6, 7, 8 અને 9 આ 4 દિવસ પુષ્કળ જ કઠિન હતા અને જાણે કે કિનારા ઉપર ધર્મપત્ની ઉભા હોય, આ બાજુ જીવન અને સામે પાર મૃત્યુ. આવી પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાંથી મને તમે બચાવો અથવા દેહ મુક્ત કરો એમ તેમના ધર્મપત્ની વિનંતી કરવા લાગ્યા છે. પરંતુ કર્મભોગ છે એ ભોગ્યા સિવાય આવી પરિસ્થિતિ પણ અથવા એમાંથી મુક્તિ કોઈ પણ જીવાત્મા મેળવી શકતો નથી અને મૃત્યુ પણ એમ કદી આવતું નથી. તો આમ કાણે કાકાએ ધર્મપત્નીને સમજાવ્યું છે અને તેમની બધી જ પ્રકારની શારીરિક સેવાઓ શુશ્રૂષા તેઓ કરી રહ્યા હતા. ઊંઘ તો બિલકુલ આવી જ ન હતી અને એ ધર્મપત્નીને આંખો ડોળા ખૂબ ઊંડા ગયા હતા. જે હનુવટી હતી એ પણ અંદર બેસી ગયેલી અને જે નાક હતું તો એ પણ દબાયેલું અને અંદરના દાંત બહાર આવેલા. તો આ રીતથી ચહેરો પણ આવો ભયાનક દેખાતો હતો અને બધા જ પ્રકારના અપલક્ષણો દેખાતા હતા. અને તેવા સમયે કાળ રાત્રિનો પણ ઉદય થયો છે. ધર્મપત્નીને જે સૂતા હતા તે બેસી શકતા ન હતા. તેમનો અવાજ પણ એકદમ ક્ષીણ થયો હતો અને તે રાત્રે શું બન્યું તે કાણે કાકા જણાવી રહ્યા છે કે રાત્રે લગભગ 1 વાગે વાસનાનું તુફાન તે વિકળ થયું છે અને જીવનભરની જેટલી પણ ઈચ્છાઓ હોય તો એ બધી એક પછી એક દેખાવા લાગી છે. પંચમહાભૂત તો એનું વિલનીકરણ શરૂ થયું છે અને જે જળ દેહ હતો એ સ્મૃતિ નષ્ટ થતો ચાલે છે, એટલે યાદગીરી જતી રહી અને સૂક્ષ્મ દેહનું આંદોલન, એમાંથી નીકળતા તરંગો એ બધા ચાલુ જ હતા. પણ જે સૂક્ષ્મ ભૂતો હતા એ વિલીન થવા માટે તૈયાર ન હતા. વાસનાના મારમાં મન હાલક ડોલક થતું હતું અને એનું નિરીક્ષણ કરતા એ જે પરિસ્થિતિ છે તેનું સૂક્ષ્મતાથી કાણે કાકા અવલોકન કરી રહ્યા હતા. અંતઃકરણમાં તેમણે જોયું કે અંતઃકરણના તુફાનમાં પણ નામસ્મરણની સૂક્ષ્મ લહેરો આમ તેમ ડોલતી હતી અને અનંત વાસનાનો પૂર આવીને જતો પણ રહ્યો છે. તો તેની જે કન્યા હતી એ કન્યા માટે કાકુને જે આત્મીયતા હતી તો તે પણ તેમાં દેખાવા લાગી છે અને પછી તેમના પતિ એટલે કે કાણે મહારાજ તો એમના પ્રત્યે પણ જે આત્મીયતા એ પણ દેખાવા લાગી છે. એક બાજુ નામસ્મરણના તરંગો પણ એ બધામાં દેખાતા હતા અને છેવટે સમાધાનનો સૂર તે પણ જોવા મળ્યો છે. અને સંસારી જે વાસનાઓ હતી, હું અને મારું, મારી કન્યા, મારા પતિ, મારી મિલકત, એ તોફાન શાંત થયું છે અને નામસ્મરણ છે એ નામસ્મરણના તરંગો ની મહેક ધીમે ધીમે ફેલાવા લાગી છે. તો આ જોઈને કાણે કાકાને પણ સારું લાગ્યું છે અને વહેલી સવારે પત્નીને પરસેવો થયો છે અને ધીમે ધીમે જે ચહેરો ભેંસુર દેખાતો હતો, પેટ કળા દેખાતી હતી, એને બદલે ચહેરામાં પ્રફુલ્લતા આવી છે અને ચહેરો નોર્મલ થવા લાગ્યો છે.
અને આ રીતથી જે મૃત્યુનો સમય હતો એ ટળી ગયો છે. અને બીજા દિવસે કાને કાકા જે અભંગ વાંચતા હતા તો એ અભંગમાં પણ આવું જ વર્ણન તેમણે જોયું છે કે અંતિ પાત ભૂતે પાચાસી નહી વાસના રહેલી કોને ખાઈ. તો પંચમહાભૂત શરીરના બંધારણમાં મુખ્ય છે, તો તે પોતાના મૂળ પંચમહાભૂતમાં મળી જાય પછી છેવટે વાસનાનું પૂર રહેતો નથી. અને આ રીતથી તેમણે જે જોયું હતું એનું વર્ણન આ અભંગમાં તેમણે જોયું છે. ધર્મગ્રંથોમાં આપણે વાંચીએ અને તેના જેવો જ આપણને અનુભવ થતો હોય છે. એ પણ એક આનંદનો વિષય કહી શકાય છે. અને જીવ માત્ર જે અનેક પ્રકારના પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે તો એમાં તેને હંમેશા તેનો વિવેક જાગૃત હોવો જોઈએ. આ જે મૃત્યુનો સમય હતો પણ એ ઈશ્વર કૃપાથી ટળી ગયો છે. અને જ્યારે પ્રત્યક્ષ કાને કાકાના ધર્મપત્નીનું મૃત્યુ થયું તો એ ઈસવીસન 1963માં ઠાકુરનો પ્રત્યક્ષ અંતકાળ આવ્યો છે. તો તે સમયે પણ અલૌકિક વાતો કાને કાકાએ અનુભવી છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અને તે માટે ઘણા બધા ભક્તો એકઠા થયા હતા. અને 14ના રાત્રે જ કાને મહારાજના ધર્મપત્ની ઠાકુરનો અંતકાળ સમીપ આવ્યો છે એવી એમની પરિસ્થિતિ થઈ છે. બધા જ લોકો ચિંતાગ્રસ્ત હતા અને આવતીકાલનો ઉત્સવ થશે કે નહીં તે માટે બધા ચિંતાક્રાંત હતા. અને કાને કાકા તે સમયે બોલ્યા છે કે રાતના 10 વાગ્યા છે, હું જરા નિદ્રા લઉં છું. અને 1-1.5 કલાક પછી તેઓ નિદ્રા લઈને ઉઠ્યા છે અને તેમણે કહ્યું કે ચાલો હવે ઉત્સવની તૈયારી આપણે શરૂ કરવાની છે. સદગુરુ મહારાજે 4 દિવસનું આયુષ્ય વધારી આપ્યું છે. એટલે આવતીકાલના ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં કોઈ પણ વિઘ્ન આવશે નહીં. અને કાને કાકાએ ખુલાસો કરતા જણાવ્યું કે અદ્રશ્યમાં સદગુરુને મળવા માટે તેઓ ગયા હતા અને તેમણે વિનંતી કરી કે બધા જ ભક્ત લોકો ગુરુના ઉત્સવ માટે એકઠા થયા છે અને એ સમયે જો આવો પત્નીનો અંતકાળ આવે બધા જ લોકો શોકાકુળ અને દુઃખી થઈ જાય. તો સદગુરુએ 4 દિવસ આયુષ્ય વધારી આપ્યું અને બધા જ લોકો ઉત્સાહથી ગુરુ પૂર્ણિમાના ઉત્સવ માટે કાને વળ્યા છે. અને થોડી ક્ષણોમાં કાને મહારાજના ધર્મપત્નીના ચહેરો એ પણ એકદમ તાજો તવાન દેખાવા લાગે છે અને ઉત્સવ વ્યવસ્થિત રીતે પાર પડ્યો છે. જનારા ભક્તોને વિદાય પણ આપવામાં આવી. તે સમયે કાકુ જાતે જ હાજર હતા. અને પાંચમના દિવસે સવારે કાને કાકાએ બધાને વહેલા જમી લેવા માટે કહ્યું છે. દિનાંક 11/7/63 રોજ સવારે 10:30 વાગે કાને મહારાજના ધર્મપત્ની એ બધાની વિદાય લીધી છે અને તેમણે દેહ મૂકી દીધો છે. તો કાને કાકાએ વહેલા બધાએ જમી લેવાનું સૂચન કર્યું હતું. તેનું કારણ પણ આ જ હતું. અને કાને કાકાએ બધા જ અંત્યેષ્ટિ સંસ્કાર એ વ્યવસ્થિત રીતે એમણે
પાર પાડ્યા છે. બપોરે તેમણે અનેક ભક્તોને પત્રો પણ શાંતિથી લખ્યા છે. સામાન્ય મનુષ્યના જીવનમાં પણ સુખ દુઃખના પ્રસંગો આવે છે અને સંત પુરુષોના જીવનમાં પણ સુખ દુઃખના પ્રસંગો આવે છે. પરંતુ સંત પુરુષો ગમે તેવું સારું કે માઠો પ્રસંગ હોય તેઓ સાક્ષી ભાવથી એ પ્રસંગને નિહાળતા હોય છે. આ પ્રવચનમાં આટલું જ. અને આના પછી જે વિવિધ સંત પુરુષો સાથે કાને મહારાજ નું મિલન થયું હતું તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય જય રઘુવીર સમર્થ.